કામ કહીએ છીએ આપણે? ગુડ મોર અર્નિંગ, યસ ઓર નો? કારણ કે આજે તમે આખા દિવસની અંદર એટલી વસ્તુ પ્રોડક્ટિવ શીખ્યા છો કે જેના હિસાબે સારામાં સારું અર્નિંગ થઈ શકે, યસ ઓર નો? યસ ઓર નો? રાઈટ. તો આપણે આજનો જે સબ્જેક્ટ છે ને, જબ તક સોચેગા નહીં તબ તક પહોંચેગા નહીં. સાચી વાત છે કે નહીં? MDRT કરવું છે, TOT કરવું, COT કરવું છે, પણ જ્યાં સુધી તમે વિચારશો નહીં ને ત્યાં સુધી તમે પહોંચી નહીં શકો, યસ ઓર નો? અને વિચારવાથી બધું થાય છે. સોચો કે આ બધાના વિડીયો પડ્યા છે એટલે હું તમને કહું છું, પરફેક્ટ ઉદાહરણ છે આ બધા, યસ ઓર નો? તો લાઈફમાં જે જોઈએ છે ને આપણને મળે છે. અને ટાટા AI અથવા તો ટાટા AI જીતી ત્યારે મેં ઘણા પ્રોગ્રામ આપ્યા છે, ઘણા જાણીતા ચહેરો અમારી સામે બેઠેલા છે. હિમાંશુભાઈ હતા ત્યારે, બરોબર છે? યસ સર, વિપુલભાઈ, બરોબર છે? આ તો જર્ની છે મારી, નહીં હે પિક્ચર અભી બાકી હે. એટલે માની લો કે અડધું MDRT થયું છે ને હજી કંઈક બાકી નથી થયું, હજી આપણે કરવાનું બાકી છે. COT બાકી છે ને TOT બાકી છે, યસ ઓર નો? બરોબર. અમને સાઉન્ડ આવવા નથી આવતું, રાઈટ. તો આપણે મેઇન વસ્તુ એ છે કે ભાઈ જબ તક સોચેગા નહીં તબ તક પહોંચેગા નહીં. તો એની વચ્ચેનું વ્હીકલ શું છે? એનું વ્હીકલ તો શોધવું પડે ને ત્યાં જવા માટેનું, સોચ્યા અને બેની વચ્ચેનું. તો તમને કોઈને ખ્યાલ છે એનું વ્હીકલ કયું છે કે જેની પર આપણે જઈએ ને તો આપણને 100% સક્સેસ મળે, બરોબર છે? એટલે આપણે જોવું પડે એમાં કયું છે, જેટલું સ્પીડી વાળું છે કે ઓછું સ્પીડ વાળું છે. આ વસ્તુ આપણે છે ને ફાઇન્ડ આઉટ કરવી જોઈએ, રાઈટ. તો આપણે જોઈએ થોટ ટુ ડેસ્ટિની. આપણે વિચાર કરીએ અને આપણે જે ડેસ્ટિની ઉપર જવું છે, બરોબર, જે જ્યારે MDRT પ્લસ છે એને COT કરવું છે, COT પ્લસ છે અને TOT કરવું છે, તો એમના માટે પહોંચવા માટેનું આપણી પાસે એક વ્હીકલ જોઈએ, યસ ઓર નો? તો એ વ્હીકલ છે ને આપણી અંદર છે, બોલો, બરોબર? તો એ વ્હીકલ છે ને કોણ છે? કોઈની ખ્યાલ છે? અને વ્હીકલ કેવું છે ખબર છે? જેવું તેવું નથી, એટલે મોર પાવરફુલ. કેવું ખબર છે? આઈ વિલ વેરી પાવરફુલ. સાહેબ આ જે વ્હીકલ છે ને પાવરફુલ છે. આઈ કેન મેક યુ. હું જો ધારું તો તમને બનાવી શકું, MDRT, COT, TOT જે કહ્યું, અને ધારો ને તો તમારે ભૂકાઈ બોલાવી દઉં. આપણી કઈ બે તાકાત છે, રાઈટ. અને હું ધારું તો આઈ કેન પુશ યુ ઓનવર્ડ એન્ડ ડ્રેગ યુ ડાઉન. હું ધારું ને તો તમને ક્યાંય મૂકી દઉં, અને ધારું તો ટાંગા ખેંચીને નીચે નાખી દઉં, યસ ઓર નો? પણ એ વખત ખાસ છે કે આઈ એમ ઇઝી ટુ મેનેજ બટ યુ મસ્ટ બી ફર્મ વિથ મી, બરાબર? હું ઇઝી છે મને મેનેજ કરવું, પણ તમારે મારે સીધીનું રહેવું પડશે, નહીં તો નહીં હાલે, રાઈટ. અને બીજી એક વસ્તુ એ છે કે તમે મને છે ને એક વખત સમજાવી દો કે ભાઈ મારે MDRT આ રીતે કરવું છે, મારે COT આ રીતે કરવું છે, TOT આ રીતે કરવું છે. મને તમે એક તમારી છે ને મેથડ સમજાવી દો, સિસ્ટમ સમજાવી દો એક વખત, હું પછી તમારી માટે છે ને ઇઝી થઈ જાય છે. સાહેબ એટલી તાકાત છે મારી અંદર. તમે એક વખત મને સમજાવી દો મારે કઈ રીતે કરવાનું છે કામ, તો હું તમારા માટે ઇઝી થઈ જાય, બરોબર? એન્ડ આઈ એમ ધ સર્વન્ટ ઓફ ઓલ ગ્રેટ ઇન્ડિવિડ્યુઅલ્સ. બધા મહાન માણસો છે ને એની હું નોક કરશું, અને આવા ભાંગી ગયેલા છે ને જે બધા એની હું નોક કરશું. સાહેબ આટલું બધું પાવરફુલ વસ્તુ છે યાર, બરોબર? બટ યુ મે રન મી ફોર પ્રોફિટ. તમે પ્રોફિટ માટે મારો ઉપયોગ કરી શકો, અને જો હાવ ભંગાઈ જવું હોય ને તોય તમે મારો ઉપયોગ કરી શકો, રાઈટ. તો મેઇન વસ્તુ એ છે કે ટેક મી, ટ્રેન મી, બી ફર્મ વિથ મી એન્ડ આઈ વિલ પ્લેસ ધ વર્લ્ડ એટ યોર ફીટ. સાહેબ તમે મને તમારે લ્યો, મને ટ્રેન કરો, મને ચાહો, મને ઉપયોગ કરો, તો આખી દુનિયા છે ને એને હું તમારા પગમાં લાવીને મૂકી દઈશ, રાઈટ. બટ ઇઝી વિથ મી આઈ વિલ ડિસ્ટ્રોય યુ. બહુ સીધા થવા ગયા તો આઈ વિલ ડિસ્ટ્રોય યુ. તો મને કહેશો આ કોણ છે? હુ એમ આઈ? યસ, શું હશે? યસ સાહેબ, શું હશે? એવી કઈ વસ્તુ છે આપણી અંદર કે જે આપણને છે ને MDRT કરવા માટે છે ને તૈયાર છે આપણા માટે? કઈ વસ્તુ હશે? યસ સર. ટાઈમ નહીં, માઇન્ડ નહીં, આપણી દાનત, ઇન્ટેન્શન. વાહ ભાઈ ભાઈ, યસ સર. નોટ વિલ, સેલ્ફ કોન્ફિડન્સ નહીં સર. ડિસિપ્લિન નહીં, યસ સર. ઉત્સાહ, એન્થુસિયાઝમ, એમ ને બોસ MDRT કરી જ નાખું છો, ભૂકા બોલાવી નાખવા નહીં. આપણે પોતે નહીં,
ગોલ નહીં. I can, not can. જો તમે ખાસ watch your thoughts. Watch your thoughts for they become your words. Choose your words for they become your action. Watch your action, understand your action and watch your action for they become your habit. Yes or no? And study your habit for they become your character. And watch your character, they develop your character, it's become your. તો સાહેબ તમારે તમારા કેરેક્ટરને એમડીઆરટી માટે ડેવલપ કરવું પડશે. સાહેબ તમે જતા હો તો તમને મનમાં છે ને એમડીઆરટી સિવાય બીજું કાંઈ ન દેખાય, સીઓટી સિવાય બીજું કાંઈ ન દેખાય. યસ ઓર નો? આ એક કેરેક્ટર, અને કેરેક્ટર આપણું ક્યારે ડેવલપ થશે? ડ્યુ ટુ હેબિટ. તો શું છે? આઈ એમ યોર. બરોબર કે નહીં? તમારી હેબિટ તમને બનાવે છે. તમારી હેબિટ બરોબર સારી હેબિટ હોય તો ટોપ ઉપર લઈ જાય, નેગેટિવ હેબિટ હોય તો. અને એનો મોટો મોટો દાખલો મુકેશભાઈને કેશવાળા કરી દીધા, અનિલભાઈને નીલ કરી દીધા. બેને હેબિટ જ કર્યા છે. યસ ઓર નો? તો મહત્વની વસ્તુ એ છે કે વી મેક અવર હેબિટ, ધેન અવર હેબિટ વિલ મેક અસ. યસ ઓર નો? હેબિટ, અને પહેલાં આપણે હેબિટ આપણે અંદર ડેવલપ કરવી પડશે. તો આપણી હેબિટ છે ને આપણને મળે. અને પાવરફુલ હેબિટ મેક્સ યુ વિનર. તો તમને ખબર છે, માની લો અત્યારે તમારું આમ નાક દબીને બેસી જાઓ, દબી રાખો 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ. તો સૌથી પહેલી ઈચ્છા શું થશે? શું શ્વાસ લેવાની. યસ ઓર નો? બરોબર કે નહીં? શ્વાસ નહીં લઈએ તો શું થશે? રામ બોલો ભાઈ. રાઈટ? તો તમે જુઓ એક ખાસ, રાઈટ, હાવ ખતરનાક રીતે તમે કેમ માગો છો સફળતા? રાઈટ? એટલે ખતરનાક રીતે આપણે તૈયાર થવું પડશે. યસ ઓર નો? રાઈટ? તો મેઇન બરોબર, તો સૌથી પહેલું મેન્ટેન સેલ્ફ એસ્ટીમ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. તો બરોબર, તો એની અંદર પહેલું છે ડુ નોટ કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. રાઈટ? તમારી જાતને ક્યારે કોઈ દિવસ બીજા સાથે કમ્પેર કરો નહીં. કારણ કે આ દુનિયાની અંદર ભગવાને તમારા જેવો બીજો કોઈ વ્યક્તિ બનાવ્યો નથી. યસ ઓર નો? યસ ઓર નો? અને એની હું તમને ગેરંટી આપું. કારણ કે ભગવાન ક્યારે કોઈ દિવસ એકની એક ભૂલ બીજી વખત કરતો, બરોબર ને? એક આઈટમ બનાવી પછી બીજી આઈટમ બનાવી, હે, એટલે એ ક્યારે કોઈ દિવસ નથી કરતો. ઓકે, આમાં કેટલા ચોરસ છે? યસ. ઓકે, 16, 17, યસ. 21, યસ. યસ સર. 21, ઓકે, યસ. 64, ઓકે, પણ એટલા નથી. 26, યસ. 28, યસ. મેક્સિમમ 30 છે. રાઈટ? તમને 16 બતાય છે, ફરતું 17મું. સાહેબ 26માં તમે જોજો. પછી 4 તમે લેશો ને તો ચારે બાજુના ખૂણાના ગણો, બરોબર છે? પછી ચારે વચ્ચેના એટલે 26 થઈ ગયા. પછી 3 એટલે 9 ના ગણશો, 4 એટલે 30 થઈ જશે. યસ ઓર નો? તો આ તાકાત આપણા બધામાં પડી છે. પણ જે લોકો શોધે ને એને કોઈકને 17 દેખાય છે, કોઈકને 30 દેખાય છે, કોઈકને 26 દેખાય છે, પણ અહીંયા જ છે બધી. પણ અહીંથી તમે શોધીને કાઢો એને કે ભાઈ મારે મારી લાઈફની અંદર મારે આમાં કઈ વસ્તુ ખૂટે છે. મારું કોમ્યુનિકેશન ખૂટે છે, મારું પ્રોબ્લેમ સોલ્વિંગ ખૂટે છે, કે મારું ઇન્ટેન્શન ખૂટે છે, શું ખૂટે છે, મારું ગોલ સેટિંગ ખૂટે છે, શું ખૂટે છે, ફાઇન્ડ આઉટ અને બહાર કાઢો. યસ ઓર નો? છે બધાની અંદર, છે કે નહીં? અહીંયા જ છે. ભાઈ કોઈકને 17 દેખાના, કોઈકને 16. ઇટ મીન્સ કે એમને ગોલ સેટિંગ નથી દેખાતું. એકને છે એ કોમ્યુનિકેશન સ્કિલ નથી દેખાતું કે ભાઈ મેં ગોલ સેટિંગ તો કરી નાખ્યું, પણ યાર મને વાત કરતા જ નથી આવડતું. હું તો ત્યાં છે એ બહુ મસ્ત પોલિસી આવી છે, લઈ લે ને. એમ થોડા લેવાના કોઈ. યસ ઓર નો? તો એને પીચ કરતાં મારે શીખવું પડે એવું છે. તો એ મારી વસ્તુ ખૂટે છે તો મારે અંદર એડ કરવું પડશે. રાઈટ? ધ પેન એન્ડ પ્લેઝર. પેન એન્ડ પ્લેઝર એવું કહે છે કે જો આ 3 મહિના તમે રાતને દિવસ જાગી અને પેન કરશો ને તો આવતું વર્ષ રહ્યું ને પાછું, એ
એ તમારા માટે પ્લેઝર જેવું છે, યસ ઓર નો? તો કેટલા આમ તો હવે તો આ અમૃતકાળ ચાલે છે ને, હવે 75 દિવસે જ રહ્યા, રાઈટ? એટલે અમૃતકાળ લ્યો ને એનો લાભ લઈ લ્યો તમે. મોદી લાભ લે છે, આપણે લાભ લઈ લ્યો અમૃતકાળનો, તો પછી પાછા આપણે પ્લેઝર છે જ તે, યસ ઓર નો? રાઈટ? તો આ વસ્તુ ખાસ જો. બીજું, રિપ્લેસ વર્ડ ટ્રાય વિથ આઈ વિલ. એટલે શું? તો આ દુનિયામાં ટ્રાય નામનો કોઈ શબ્દ છે નહીં, બરોબર છે? તો તમે કદાચ અહીંયા માની લો કે તમે એવું પૂછે સાહેબ કે કોઈ કે ભાઈ તમે શું કેમ લાગે? સાહેબ હું ટ્રાય કરું છું પણ મેળ નથી પડતો, હું ટ્રાય કરું છું પણ મેળ પડતો નથી. તો હું તમને ગેરંટી આપું છું કે ટ્રાય નામનો કોઈ શબ્દ છે આપણે જોઈએ ખાસ. સાહેબ 2 મિનિટ આવો તો અહીંયા. સાહેબ આ ઉપાડવાની ટ્રાય કરવાની, શું કરવાનું છે? શું કરવાનું છે? શું નામ આપનું? ભરતભાઈ. હા હા, એ નામે નહીં બોલો. ભરત ભેગા થયા. ભીત નથી એટલે સારું છે આપણે. ઓકે, શું કરવાનું છે? ઉપાડવાની ટ્રાય. યસ, કરો ટ્રાય. ટ્રાય નહીં, ટ્રાય કરો. ટ્રાય. ઓકે, જો ટ્રાય થાય જ નહીં, 2 વસ્તુ થાય, કાં ઉપાડ લેવાનું કાં યસ ઓર નો. તો હવે તમે સમજી ગયા કે તમને જ્યારે કોઈ પણ તમારો મિત્ર એમ કે ને આઈ વિલ ટાઈમ આઈ લેવલ બેસ્ટ, તો સમજી લેવાનું કે આ દુનિયાની બોગસ આઈટમ છે. અને જો એ મિત્ર એમ કહે ને કે આ થશે ને કે આ નહીં થાય, તો એ સાચો મિત્ર છે. તો એ સાચો કહી જ દેશે યાર આ થાય એવું નથી યાર, એટલે નહીં થાય યાર આપણીથી. એ સાચું બોલે છે. અને થશે, નાના થઈ જશે, તો એ સાચું બોલે. પણ એમ કે હું ટ્રાય કરીશ, દેટ ઇઝ ધ વેરી વેરી બોગસ આઈટમ. યસ, બરાબર. અને પછી બીજે સાઈડ શબ્દ શું વાપરશે ખબર? મેં ગઈકાલે બહુ ટ્રાય કરી હતી, હાલે લે, તો એ ન થયું. ઇટ મીન્સ કે ટ્રાય જેવો કોઈ શબ્દ નથી. પણ એના માટે કયો છે? આઈ વિલ. હું કરીશ જ તે, બરાબર? હું આટલી પોલિસી કરીશ જ તે, રાઈટ? હું 8,75,500 પ્રીમિયમ કમિશન કરીશ જ તે, અને એને મલ્ટીપ્લાય 4 એટલે MDRTR થઈ છે, યસ ઓર નો? તો આ વસ્તુ આપણાની અંદર ટ્રાય નહીં આવે, પણ આપણે શું આવશે? આઈ વિલ. તો એની બદલે યસ આઈ કેની જગ્યાએ આપણે શું નાખવાનું છે? આઈ વિલ. બરોબર છે ને? બહુ જરૂરી વસ્તુ. તો રિપ્લેસ કાન્ટ વિથ ધ કેન. બરોબર છે? આ જે ઇમ્પોસિબલ શબ્દ છે એમાંથી તમે જુદા પાડો તો શું થાય? આઈ એમ પોસિબલ, યસ ઓર નો? બરોબર. તો આ મેઇન વસ્તુ છે. ઓકે, હવે એક બહુ સરસ વસ્તુ છે. જો અહીંયા આપણી પાસે છે ને એ છે, એમાં તમને જે વ્હાઇટ દેખાય ને, વ્હાઇટ એલ શેપ, એના આપણે 2 ભાગ કરો તો કેવી રીતે થશે? ખાલી વ્હાઇટ જ દેખાય ને જે અંદર ચોરસમાં, એ ઓલો ગ્રે દેખાય છે નહીં. નહીં આપણે અત્યારે ખાલી 2 જ કરવા સાહેબ. આપણે કેટલા 2 થશે, બરોબર? તો આ રીતે થશે ને તમે જે કીધું એમ, બરોબર ને સાહેબ? જોરદાર તાળી પાડો યાર, તાળી પાડો યાર. ઓકે, હવે તમે કહેતા હતા એમ, હવે બાજુ આપણે 3 કરવા બીમાં, તો કેવી રીતે થશે? એક સરખા. ઓકે, એક આમ થશે, એક આમ થશે, બરોબર ને? એક આમ, એક આમ. ઓકે, યસ, સાહેબ માટે જોરદાર તાળી પાડો યાર. જો ઓકે, હવે સી માં 4 ભાગ કરવા છે. ચાલો, 4 એક સરખા. હા, ભાઈ એમાં અંદરના 2 ત્રિકોણ નાના થશે, બહારના 2 મોટા થશે. 4 થશે, 4 ટ્રાયંગલ જ થશે, પણ 2 અંદરના નાના થશે. તમે જોઈજો આમ. હા, ભાઈ એ 2 સ્ટેન્ડિંગ લાઈન કરો કે નહીં, તો એમાં અંદરની 2 લાઈનો જે રહી ને સાઈઝ, એ નાની થશે, ઉપરની 2 મોટી થશે. હા, બસ ખેંચી લે તોય તે જોઈજો. તમે વિચાર કરી આવી જાઓ, તમે અહીંયા દેખાડો. તમે આ રીતે કહો છો ને સાહેબ, આમ કરીને આમ 2 ક્રોસમાં, બરોબર? એમાં અંદરની સાઈડ જે છે ને 2 લાઈન, એ નાની થશે, બહારની મોટી થશે. ઓકે, યસ. હું તમને કહું, આવી રીતે કોઈ વિચાર્યું હતું મને કહો તો ખાલી. આપણે કંઈ ટાઈમ ઓછો છે એટલે ખાસ, બીજું કંઈ નથી, એટલે હું ફાસ્ટ જાઉં છું. છે ને કોમ્પ્લિકેટેડ. પહેલું હેલું હતું, બીજું છે હેલું હતું, ત્રીજું અઘરું થઈ ગયું. હવે જો આ ડી છે ને એને એક સરખા 7 ભાગ કરવાના છે. જો નાના મોટા ન થવો જોઈએ, એક સરખા. હા, જે હાથ ઉપર કરવાનું છે, જેને ફાવે એક સરખા 7 ભાગ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ.
જો નાના મોટા ન થવું જોઈએ, જે નાના મોટા ન જોઈએ તમે લંબચોરસ કરો, બાય કરો, ત્રિકોણ કરો, રેક્ટેંગલ કરો, જે કરો એ. ઓકે યસ, એક મિનિટ. ઓકે, હવે કન્ફ્યુઝ થઈ ગયા કે નહીં 7 ભાગમાં? શું કામ કન્ફ્યુઝ થયા ખબર? આગળ 4 ભાગમાં તકલીફ હતી ને એટલે કે 4 ભાગ કરવામાં તકલીફ હતી તો યાર 7 ભાગમાં તો કેવું થાય? યસ ઓર નો? સાહેબ માટે તાળી પાડો એક વખત. યસ ઓર નો? છે ઈઝી. કેટલું છે? ઈઝી છે સાવ. યસ ઓર નો? તો ઘણી વખત આપણે અમુક છે ને પ્રોડક્ટ કોઈને પીચ કરી હોય ને ત્યાં આપણે હાર્ડ પડી હોય, બરાબર છે, અને એ પ્રોડક્ટ પછી બીજે છે ને પીચ કરવામાં આપણે ત્યાં તકલીફ પડશે તો એવું નથી હોતું, ત્યાં વહેલી થઈ જાય. બોલો રાહ જોઈને બેઠો હોય, બોલો આવ રાકેશભાઈ કેમ છે યાર, તો રાહ જ જોતો હતો યાર, મેં કે પડ્યા જ છે 5 લાખ રૂપિયા ભરવાના જ છે. યસ ઓર નો? આવું બહુ બનતું નથી, પણ છતાં આપણે અપેક્ષા રાખવાની આવી, રાઈટ? તો આ વસ્તુ છે એટલે જો આડી કેવું બી હા બરાબર. તો ઘણી વખત જો એટલે ક્યારેય કોઈ દિવસ તમારા ભૂતકાળને વર્તમાનકાળ સાથે કમ્પેર નહીં કરો કે મને આમાં ગયા વખતે પ્રોબ્લેમ પડ્યો હતો તો આ વખતે પ્રોબ્લેમ પડશે, ગયા વખતે આ વસ્તુ બરોબર નહોતી થઈ તો આ વખતે પ્રોબ્લેમ થશે, એવું નહીં વિચારો, બરોબર? નવા નામે દિવાળી, બરોબર? એમાં ચિંતા નહીં કરો ને યાર, એ ભાઈ બદલાઈ ગયા, આ ભાઈ બદલાઈ ગયા, એનો માઇન્ડસેટ જુદો હતો, આનો માઇન્ડસેટ જુદો હશે. યસ ઓર નો? આ વસ્તુ ખાસ યાદ રાખો. બીજું, કન્વર્ટ યોર વીકનેસ ઇન્ટુ સ્ટ્રેન્થ. તમારી વીકનેસ છે ને એને કેમાં કન્વર્ટ કરો? સ્ટ્રેન્થમાં. યસ ઓર નો? તો એ કેવી રીતે થશે? નહીં. જે વસ્તુ છે ને એનો તે તમે બેનિફિટ લો, તમારી જે વીકનેસ છે ને એનો બેનિફિટ લો, રાઈટ? આપણે એક સરસ નાનું ઉદાહરણ શીખવું છે તમારે બધાએ, રાઈટ? એક મને પેલું તમારું પેડ આપો, ખાલી પેડ જ, બરોબર છે? જો એક છે ને શીખવું છે ને બધાએ, જે તમારી વીકનેસ છે એ તો એમનામાં જ રહેશે, પણ એને આપણે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાની, બરાબર? તો એક ગામની અંદર આપણે ભાવનગરની જ વાત કરી કે એમાં એક બુક સ્ટોલ હતો, એને એક બુક્સ વેચવાની રાખી, તો એને શું કર્યું, એને ડિસ્ટ્રીબ્યુશનશીપ રાખી. પછી એને જિલ્લામાં બધા તાલુકામાં વેચવાની હોય તો તાલુકામાં તો બધા સેલ્સમેન રાખે કે નહીં, તો આપણે બધા સેલ્સમેન છીએ, બરાબર? તો સેલ્સમેનની અંદર કઈ ક્વોલિટી હોય સાહેબ? દાખલા તરીકે કઈ ક્વોલિટી હોય એમાં? માર્કેટિંગની સ્ટ્રેટેજી હોય, બીજું કોમ્યુનિકેશન સ્કિલ હોય, યસ ઓર નો? સ્પીચ સારી આપે, સારું બોલી શકે, યસ ઓર નો? બરાબર? મારી જેવા સ્માર્ટ હોય, કહેવાય કે નહીં યાર, બરાબર કે નહીં? આ બધી વસ્તુ એનામાં હોય કે નહીં? તો આ બધી વસ્તુ એ શું છે, એની સ્ટ્રેન્થ થઈ કે નહીં? યસ ઓર નો? આની સ્ટ્રેન્થ છે. તો એને શું કર્યું, બધા ટાર્ગેટ, મને એમાં ટાર્ગેટ જ આવ્યા કે ને MDRTના, એમ એને ટાર્ગેટ આપી દીધા કે ભાઈ જો ભાવનગર વાળાએ 2000 બુક વેચવાની, બરાબર? તળાજા વાળાએ 500, મવા વાળાએ 500, ઉમરાળા વાળાએ 400, વલભીપુર વાળાએ 400, ઘોઘા વાળાએ 200. અને જે ટાર્ગેટ એચીવ કરે છે, ટાર્ગેટ એચીવ કરે એને એવોર્ડ. તો એમાં કોને એવોર્ડ મળ્યો છે? કોને ટાર્ગેટ એચીવ કર્યો છે? નહીં, એને નહીં, આપણે ડિસ્ટ્રીબ્યુટર નહીં, સેલ્સમેનની વાત છે. તો એમાં સૌથી પહેલો જે ટાર્ગેટ એચીવ કર્યો ને એ કર્યો ઘોઘાવાળાએ. અને કેટલી વેચી ખબર? 2000. કે જેનો ટાર્ગેટ કેટલો હતો? શું કામ? એને ખબર કે 200 થી વધારે વેચાય એવું નથી, તો એ કેટલી વેચાણી? અને ભાવનગરને કેટલી વેચવાની હતી? 2000. એને કેટલી વેચી? 850. બરોબર છે? તો એટલો ઉપરનો ડિસ્ટ્રીબ્યુટર છે ને ઉપરનો, એ કે આ કોણે વેચી? કે અમારો એક સેલ્સમેન છે ઘોઘાવાળો, એ કે એમ, એ કે પણ એ કે ઘોઘામાં તો વેચાવી જ નહોતી તોય 2000 વેચી. કે હા, તો એને તો ભાઈ છે ને બોલાય ઓલાને, ઓલું રાખે ને એવોર્ડ સેરેમની, એમને કેમ R2R રાખ્યું હતું આપણે, એમ એનું R2R રાખ્યું ભાઈ. R2Rમાં બધાને એવોર્ડ દેવાના હતા ને, એ કે ઓલો ઘોઘાવાળો ક્યાં શીખે? એ કે જો હા અમને ખૂણામાં ઉભો જોર્યો, એ કે તો ઓલો આમ કપની લેંગો પહેરીને ઉભેલો આમ, ઓલો કે કોણ સામે ઉભો? એ કે હા, એ કે એને 2000 બુક વેચી છે. હા, એ કે હોય એટલે એને બોલાયો અહીંયા. એ કે 2000 બુક ત્યાં વેચી? એ કે સાચું ત્યાં વેચી? એ કે આ કોઈ વેચી નથી ગયું, કોઈ ટાર્ગેટ પૂરા નથી કરી ગયું, તું તો ટાર્ગેટ કરતા ત્યાં 1800 વધારે વેચી. એ કે સાચું બોલ, ત્યાં વેચીશ? એ કે તારા મોટા મગ ભર્યા છે? એ કે તો ત્યાં વેચીશ? તો એ કે હા, મેં વેચી શીખે. સાહેબ આ વીકનેસ થઈ કે નહીં? એઝ અ સેલ્સમેન આ સેલ્સમેનમાં હાલે આ વીકનેસ છે એની. યસ ઓર નો? આ વીકનેસ નહીં કે તરત બોલવામાં તકલીફ ને તો કેવી રીતે વેચી? એ કે બસ વેચાઈ ગઈ.
અરે નો વેચાયા, કોઈ નથી વેચી. એનો ભાવનગર વાળા છે ને એને 3 વખત ટીઓટી કરી તો નથી વેચાઈ ગયો. એ કે બસ કે વેચાઈ ગઈ. એ કે પછી કેમ વેચી? એ કે એમાં કાંઈ નથી. જો એની વીકનેસ કઈ હતી? સ્પીચ. એને કન્વર્ટ કરી શેમાં કરવી? સ્ટ્રેન્થમાં. એને છે ને કે એમાં કાંઈ નહીં, હું તો દરેકને છે ને ઘરે જાતો અને કહેતો, જો ભાઈ, જો બેન, હું તમારા ઘરે આ બુક વેચવા નથી આવ્યો, મારે તમને આ બુક વાંચી સંભળાવી છે. ઓલો કે આલે પૈસા નીકળી કે, આલે પૈસા નીકળી કે, આલે પૈસા નીકળી કે. યસ ઓર નો? ધીસ ઇઝ ધ જોક, રિયાલિટી. એક છોકરો છે કે જેને ઘરની અંદર એમ જ કહેતા નવરીનો કંઈ કામ જ નથી કરતો, આખો દી ગેમ ગેમ ને ગેમ જ કરે છે. એ છોકરાને ગેમ રહીને એ ચેક કરવાના 6 લાખ રૂપિયા આપે છે ગેમની કંપની. વીકનેસ શું થઈ ગઈ? સ્ટ્રેન્થ. યસ ઓર નો? તમને સમજે છે કે વીકનેસ હતી, સ્ટ્રેન્થ થઈ ગઈ. એક જણાને રાત્રે ઊંઘ નહોતી આવતી તો એ ક્યારે મારે કરવું હું યાર, ચોકીદારમાં જોબ લઈ લીધી. વીકનેસ સ્ટ્રેન્થમાં. તો તમે જુઓ કે કઈ વીકનેસીસ છે આપણી અંદર કે જેને આપણે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકીએ. યસ ઓર નો? એ આપણા માટે બહુ જરૂરી વસ્તુ છે. તો ડોન્ટ ડુ ઇટ એટ ઓલ. આપણે બધી વસ્તુ કરી શકતા નથી. જેનું જે કામ હોય એને આપણે બીજું ના પાડતા શીખો. કારણ કે આપણે ઘણી વખત ઘણા કામ હોય ને એમાં છે ને હા પાડી દીધી ને પછી થાય નહીં અને ઓલો વારા ઘડી આપણે કે ઓલું શું થયું, હે ઓલું શું થયું, બરોબર છે? તમને ખબર ઘણી વખત એવું થાય, ઓલા બસની અંદર છે ને આપણે અલંગ જાવ ને તો એક ગામ આવે છે રસ્તામાં, એમાં ઓલા કંડક્ટરને કીધું ઓલા માજી કે ઓલું ગામ આવે ને તારે કહે છે. તો વારા ઘડીએ પૂછે, એ કે કંડક્ટર, એ કે હજી નથી આવ્યું છે, રાઈટ? તો હવે એને કહી દીધું એટલે ને, નહીં એને કીધું તો માજી શાંતિથી બેઠો આવશે એટલે કહી દે ત્યાં બોલતા નહીં. તો એક તમે ના પાડતા શીખો, નહીતર જો ના નહીં પાડો ને તો તમને બીજા હેરાન કરી નાખશે. બરોબર? એટલે આ બહુ વસ્તુ જરૂરી છે. બીજું પ્રાયોરિટી. સાહેબ હવે વિચાર કરો 3 મહિનામાં આપણી પહેલી પ્રાયોરિટી શું હોય? MDRT, COT અને TOT. યસ ઓર નો? યસ ઓર નો? હવે આ પ્રાયોરિટી 3 મહિનામાં એટલે મીન્સ કે આ અમૃતકાળમાં છે ને ચેન્જ થવી જોઈએ નહીં. યસ ઓર નો? રાઈટ? એ બહુ જરૂરી. બીજું પ્લાન ઇન એડવાન્સ. રાઈટ? તો તમે બરોબર, તો તમારી પ્લાન તમારો હવે આ 3 મહિનાનો પ્લાન તૈયાર હોવો જોઈએ. મારે કેટલા ક્લાયન્ટને મળવાનું છે, મારે કોની કઈ પીચ કરવાની છે, મારે કયા પ્લાન આપવાના છે ને, રાઈટ? આ વસ્તુનું આખું 3 મહિનાનું પ્લાનિંગ કરો. 3 મહિનાને પછી તમે રિવ્યૂ કરતા રહો. ખાસ એ જરૂરી વસ્તુ છે. ખાલી પ્લાન બનાવવાથી કાંઈ થતું નથી. બરોબર? અને તમે જે કાંઈ કામ સવારમાં હાથમાં લ્યો ને એ બને ત્યાં સુધી રાત્રે પૂરું કરો. બરોબર છે? બીજી વસ્તુ એ છે કે ક્રિએટ ડેઇલી રૂટીન. તમારું ડેઇલી રૂટીન છે ને વ્યવસ્થિત આખી આગલે દિવસે રાત્રે તૈયાર થવું જોઈએ. બરોબર છે? ઓલું સવારે હાય આજ શું કરવાનું છે, આજે કોને મળવાનું છે, તો એ કોઈ નહીં મળે. રાઈટ? એટલે આ વસ્તુ. અને ઓલવેઝ લર્નિંગ. હંમેશા તમે જેને કહે ને કાંઈક નું કંઈક શીખો કોઈ પણ વસ્તુમાંથી. જુઓ, यस और नो? राइट? आप सबको बचा सकते हैं तो सिर्फ एक ही आदमी बचा सकता है और वो है खुद गब्बर. और आपको हरा सकते हैं तो सिर्फ एक ही आदमी हरा सकता है और वो है खुद सुल्तान. રાઈટ? એટલે ખાસ યાદ રાખજો, આપણને જીતાડવા વાળા છે ને એ આપણે જ છીએ અને આપણને હરાવવા વાળા આપણે છીએ. સવારે નક્કી થાય. બરોબર? ઠંડી હોય તો કે આજે સૂઈ જઈએ, કાંઈ વાંધો નહીં, આજે નથી જવું. યસ ઓર નો? તો હંમેશા ખાસ આ જાણવું બહુ જરૂરી હોય છે. અને તમારી આજુબાજુ કેવા માણસો રાખો? સફળ માણસો રાખો કે જેથી કરીએ અને તે તમને અપ લઈ જાય. પણ જો નેગેટિવ માણસો હશે ને તો એ તમને એના લેવલે લાવશે. બરોબર? તમારી વસ્તુ જોઈ હોય ને તો તમે જોઈ લો. તમે તમારા જે સ્ટડીના દિવસો યાદ કરો કે તમારી જે પર્સન્ટેજ હતા ને તમારા, એ તમારા 5 મિત્રો રહ્યા ને એની એવરેજ હતી. યાદ કરો. એટલે હોશિયાર ભાવને એટલે સાહેબ જરૂરી જે છે ને તો તમને શીખવાડ છે. ઓલો તો કે હવે કાંઈ ભણવું નથી, બેડને જલસા કરીને હવે છેલ્લે બાકડે બેઠને. યસો નો? અને ઓલા કે હવે MDRT કરેલા છે, હું ફેર પડે આપણે? અરે MDRT ઓલો હોય સાહેબ, MDRT નહીં, આપણે તો આપણે COT નો પ્લાનિંગ છે. તો ઓલો બીજો કે નહીં, આપણે તો TOT. અને એ TOT કરશે તો યારો આપણે તો ઈચ્છા થાય કે નહીં MDRT કરીએ તો MDRT પ્લસ તો કરીએ. યસો નો? આ વસ્તુ છે ને બહુ જરૂરી વસ્તુ. અને ઓલવેઝ અવેલેબલ. તમારા ક્લાયન્ટ ગમે ત્યારે ફોન કરે ત્યારે તમે અવેલેબલ હોવા જોઈએ. હમણાં નહીં, હું સાંજે ફોન કરી, અરે ગમે ત્યારે હું આવું છું, બોલ, ટાઈમ એડજસ્ટ કરો. આ વસ્તુ બહુ જરૂરી છે. અને કન્વેઇંગ ધ વેલ્યુ. બરાબર? આપણે છેલ્લું સેન્ટેન્સ હતું
કે તમે જે પે કરો છો ને પૈસા છે અને તમને જે મળે છે ને શું મળે છે વેલ્યુ. તો આપણને જે આપે છે ને લોકો એ પૈસા આપે છે અને આપણે એને લાઈફ વેલ્યુ આપીશું. યસો નો? તો વિચાર કરો કે આપણે હકીકતમાં છે ને લોકોનું ભલું કરીએ છીએ પણ આપણે વિચારીએ છીએ ઊંધું. યસો નો? બરોબર છે? તો એની માટે અને બીજી વસ્તુ ક્યારે કદાચ આપણે નિષ્ફળ જઈએ ને તો આ એક વસ્તુ યાદ રાખજો, જો યા તો જીતતે હૈ યા તો सीखते हैं लेकिन हारते ઓકે. આપણે બે વિડીયો ખાસ મારે તમને દેખાડવાના છે, રાઈટ? જો તમારી પાસે ધ વિનર્સ હેવ અ રીઝન બિહાઇન્ડ વાય ગોલ, રાઈટ? તમે જો આપણે બધા ગોલ નક્કી કરી નાખી છે, વોટ એન્ડ હાઉ, ગોલ શું છે અને કેવી રીતે એચીવ કરો. પણ એના માટે બે વસ્તુ કરવાની છે, વાય શા માટે અને ફોર હુમ. આ બે વસ્તુ ક્લિયર કરો. નહીં જુઓ તમે, યસ ઓર નો? તમારે હવે આજથી બેસવાનું નથી, ખુરશીનો ત્યાગ કરી અને માર્કેટમાં નીકળી જવાનું છે. આર યુ રેડી? आर यू रेडी? ऑल द बेस्ट, कॉन्ग्रेचुलेशन. और जब तक सोचेगा नहीं तब तक थैंक यू. અહીંયા મને ટાટા એઆઈ દ્વારા બોલાવે તો ખૂબ ખૂબ આભાર. એનસીસી ભાઈ ભરતભાઈ માટે પહેલા જોરદાર આપણે ક્લેપ કરીએ અને સ્ટેન્ડિંગ ઓવેશન બને એના માટે ભાઈ જોરદાર. કારણ કે એને મને એવું પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ હું મિનિમમ 2 કલાક લઈશ. કેટલી? પણ એમાં સોરી ભરતભાઈ, એમાં થોડીક અમારું સેશન થોડુંક લાંબુ થયું. પણ હકીકતમાં જે આટલું જોયું ને એમાં અમે ઘણા ઇન્સ્પાયર થયા. બરોબર છે? મજા આવી? જોરદાર. તો આપણે આ જ મહિનામાં આપણી આખી એજન્સીને બોલાવશું, આ જ મહિનામાં, બરોબર? અને ત્યારે આપણે ભરતભાઈને બોલાવશું અને મિનિમમ 3 કલાક આપશું એને. સાહેબ હું આપની ગેરંટી આપું, મને 2 કલાક આપો, 3 કલાક કોઈ છે ને એક આંગળીએ બહાર રહી જાય. બસ આ જ જોતું છે અમારે અને આખી એજન્સીને બોલાવવાની છે આપણે. તૈયારી જોઈ તમે કેટલી સ્લાઇડો કાપી. હકીકતમાં મારે એક સ્લાઇડ ઉપર બોલવાનું હોય છે 5 થી 7 મિનિટ. હવે અત્યારે આપણે ટાઈમ નથી, ટાઈમિંગનો થોડોક અભાવ છે, બરોબર? સ્લાઇડ જ મેં બતાવીશ આપને. તો ઘણા ઉદાહરણો મારી એ કે બધી હોઈ ગયું, કારણ કે સ્લાઇડ જ બતાવીશ. અને બીજું વન્સ અગેન થેન્ક યુ ભરતભાઈ, સુપર સેશન્સ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે તમારો જે વેલ્યુએબલ ટાઈમ છે એ તમે આપ્યો. અને હું એટલી એશ્યોરિટી આપીશ કે તમે જે ટાઈમ અહીંયા ઇન્વેસ્ટ કર્યો છે એ આવનારા દિવસોમાં એ ફૂલફિલ થાય. થેન્ક યુ સો મચ.